કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આઈસી એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં એક નવી ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ, જેનું નામ છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. નામ શું છે? ગાણિતીય એટલે કે ગાણિતિક સ્વરૂપનું કંઈક કહેવા માંગે છે. અનુમાન એટલે આપણે કંઈક ધારવું તો પડશે, ઓબ્વિયસ વસ્તુ છે. અનુમાનનો મીનિંગ થશે ધારવું, અને સિદ્ધાંત એટલે કંઈક થિયરી છે, કંઈક પ્રમેય છે, કંઈક ટાઈપનું વસ્તુ છે. તો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત તમને શું દર્શાવે છે કે કોઈ પણ વસ્તુ જે સાબિતીની આપણે કોઈ પણ વસ્તુની સાબિતી આપી હોય તે માટે આ યુઝ થાય છે. અગર સપોઝ હું તમને કહું કે 1 + 2 + 3 n = શું આવશે, તો તમને શ્રેણી અને સીડી ભણી ગયા છો તો તમે શું કહેશો કે સર ભાઈ n + 1 / 2 આવશે. દરેક વ્યક્તિને ખબર છે કે આનો આન્સર શું આવશે, n + 1/2. એમ પણ તમે 10th માં ભણી ચૂક્યા છો આ વસ્તુ. ઓકે, બટ અગર મને કોઈ પૂછે કે સર આ સાચું છે એવું સાબિત કરવાનું છે, પણ ક્યારે સાબિત કરી શકું? જ્યારે હું n ની અલગ અલગ કિંમતો લઈને, બધી જ કિંમતો લઈશ, 1 થી ચાલુ કરીને 2 3 4 5 n ની અલગ કિંમતો લઈને, જેમ કે n = 1 મૂકીશ, n = 1 માટે શું જવાબ આવશે? 1 2/2 એટલે કે 1, તો સાચું છે. n = 2 મૂકો સર, તો 1 + 2 = 3, તો શું 3 મળે છે? એની ચેક કરો. 2 × 3/2, so 2 will be cancel 3. યસ, મળે છે. n = 3 માટે, n = 4 માટે. તો અગર મારે એવું કહેવું છે કે આ જગત મતલબ દુનિયામાં ગમે ત્યારે આને કોઈ પણ કિંમત મૂકી તો સાચું પડશે એવું મારે સાબિત કરવું હોય, ખાલી મારે કહેવાથી તો સાબિત થઈ નહીં જાય, એને મારે કંઈક સાબિતી આપવી પડશે. અધરવાઇઝ કોઈ મને કહે કે ચાલો અનંત માટે શું થશે, તો એવા કેસમાં ઘણા બધા સવાલોના જવાબ મળશે. તો તમને દરેક માટે સત્ય સાબિત છે એના માટે કોઈ ઠોસ કંઈક સાબિતીની રીત આપવી પડશે. જે રીત આપણે આજે શીખવાના છે, જેનું નામ છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. 3 મુદ્દા છે. 3 મુદ્દા જોવા જઈએ તો 2 જ મુદ્દા છે, બટ અગર 2 મુદ્દાને સરખી રીતે સમજી ગયા તો આખો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત બધી જ જગ્યાએ તમે સોલ્વ કરી શકશો. ચલો, પહેલી નિયમ એમાં શું કરવાનું છે? ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત બહુ જ સિમ્પલ વસ્તુ છે, જરા કોઈ કોમ્પ્લિકેટેડ નહીં કરતા. અને ફર્સ્ટ તમને શું આપેલું હશે? પીઓ ને વિધાન આપેલું શું હશે એ લખી દઉં છું, બરાબર? વિધાન આપેલું હશે એટલે કે કોઈ વિધાન છે, આને શું કહેવાશે? આને પણ પીઓ ને વિધાન જ કહેવાશે. p of n મતલબ જેમાં તમને n ટર્મ્સ એટલે કે n પદોની વાત કરવામાં આવી હોય એ પ્રકારનું કોઈ વિધાન તમને આપેલું હશે, એટલે p of n વિધાન તમને આપેલું રહેશે. હવે આગળ વાત કરીએ તો પહેલી વસ્તુ તમારે કરવાની છે, n = 1 માટે p of 1 સત્ય છે કે કેમ તે ચકાસો. કોના માટે ચેક કરવાનું છે? p of 1 માટે, એટલે કે n = 1 માટે તમે p of 1 સત્ય છે કે કેમ તે ચકાસો. અગર આ એપ્રોચ છે, n = 1 માટે એ સત્ય બને છે, તો સેકન્ડ તમારે શું કામ કરવાનું છે? n = k, જ્યાં k belongs to capital N. n = k belongs to capital N માટે n = k belongs to n, k belongs to n એટલે કે પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા k, કોઈ પણ સંખ્યા હોઈ શકે છે, આપણને નથી ખબર શું છે, પણ રેન્ડમલી કોઈ પણ k હોય તેના માટે p of k સત્ય છે એમ સાબિત કરો. સત્ય છે એમ ધારો. શું કરો? ધારો. તમારે ધારી લેવાનું છે કે n = k of n માટે p of k શું છે? સત્ય છે. ત્યારબાદ તેના પરથી p of k + 1 સત્ય છે એમ સાબિત કરો. સત્ય થાય તો કહી શકાય કે વિધાન n belongs to n તમામ every n belongs to n માટે સત્ય છે. ધ્યાન આપો, શું વાત કરવાની છે? પહેલી વસ્તુ કરવાની છે, પહેલું સ્ટેપ છે n = 1 માટે p of 1 સત્ય છે એમ સાબિત કરો. અત્યારે તમને અગર સમજ ના પડતી હોય તો કોઈ ડરવાની જરૂર નથી, જેવું એક્ઝામ્પલ કરાવીશ તમને થશે સર આટલું સિમ્પલ હતું. સો n = 1 માટે p of 1 સત્ય છે કે કેમ તે ચકાસો. અગર સત્ય હોય તો નીચે શું કરવાનું છે? n = k, જ્યાં k belongs to n માટે p of k સત્ય છે એમ ધારો.
ધાર્યા પછી તેના પરથી p ઓફ k plus 1 સત્ય થાય, એટલે કે એના પરથી આપણે એવું સાબિત કરી શકીએ કે p ઓફ k plus 1 પણ સત્ય છે, તો કહી શકાય કે વિધાન એવરી એટલે કે વિધાન તમામ n belongs to n એટલે કે તમામ n, અને શું કે દરેક n આવશે, દરેક n belongs to પ્રાકૃતિક સંખ્યાના ગણ માટે સત્ય છે. બે જ વસ્તુ છે, આ બે જ વસ્તુને તમારે એપ્લાય કરવાની છે અને સોલ્વ કરવાનું છે. તો જલ્દીથી પહેલા તો આ લખી દો. એમ જોવા જઈએ તો ત્રણ વસ્તુ થશે. કઈ ત્રણ વસ્તુ? n બરાબર 1 માટે સત્ય સાબિત કરો, n બરાબર k માટે ધારી લો, અને ત્રીજું છે p ઓફ k plus 1 એટલે કે k plus 1 માટે સત્ય સાબિત કરો. ઓકે, તો આ એમ જોવા જઈએ તો ત્રણ વસ્તુ છે, પણ દેખવા જઈએ તો આ વસ્તુ એક જ છે. ચાલો લખી દો. એટલે આપણે એના દાખલાઓ જોઈએ. પહેલા તો આને જ સોલ્વ કરીએ આપણે. જે આપણે p ઓફ n જે લીધું છે એની જ પહેલી કરી દઈએ. એટલે આટલું લખી લો. પણ જો હવે આનો દાખલો લખવાનો કેવી રીતના છે એ હું તમને સ્પષ્ટ પ્રમાણે લખી દઉં છું. એટલે બોર્ડમાં કે ગમે તે જગ્યાએ પૂછાય, એમ તો તમને પૂછાય તો પણ બોર્ડની એક્ઝામ તો 11 માં હોતી નથી, 12 માં હોય છે. સો ચાલશે. 11 માં ધોરણમાં તમે કેવી રીતે લખો છો બહુ ઓછું મેટર કરતું હોય છે, પણ અહીંયાથી હેબિટ બનાવશો તો શું થશે, 12th માં પણ તમને યુઝફુલ રહેશે. સો હું તમને એક દાખલો પૂરેપૂરું વ્યવસ્થિત કેવી રીતે લખાણ કરવું છે એ લખાઈ દઉં છું. આફ્ટરવર્ડ્સ જ્યારે પણ તમારે ક્યારેક બોર્ડમાં લખવાનું થાય તો તમારે એ રીતે લખવાનું છે. અધરવાઇઝ જ્યારે લર્નિંગની વાત છે ત્યારે આપણે એની મેટર કરતા નથી. Just a minute. ચાલો, તો શું છે, p ઓફ કોઈ પણ વિધાન તમને આપેલું હોય એને તમારે જે રકમ તમે લખતા હોય ત્યારે આખી રકમ તો લખતા નથી આપણે, તો તમારે શું કરવાનું છે, p ઓફ n પછી ડબલ રેસ કરીને આ વસ્તુ લખી દેવી. પછી લખો n બરાબર 1 માટે 1 just a minute હા, n બરાબર 1 માટે p ઓફ 1 is equal to 1 is equal to p of 1 માં હા, p of 1 is equal to 1 અહીંયાથી તો 1 જ આવશે. અહીંયાથી શું આવશે, 1 plus 1 divided by 2 is equal to 1. તો તમે શું કહી શકશો, વિધાન સત્ય છે. શું કહી શકશો, p of 1 સત્ય છે. સો n બરાબર k માટે p of k સત્ય છે એમ ધારતા તમને શું મળશે, p of k જે k belongs to n, આ લખવાનું નહીં ભૂલતા, k belongs to n, 1 plus 2 plus 3 plus ક્યાં સુધી, તો k સુધી. તો તમને આન્સરમાં શું મળશે, k plus 1 by 2. કારણ કે આપણે શું ધારી દીધું છે, ક્યાં સત્ય છે, શું ધારી દીધું છે, સત્ય છે. અહીંયા 1 plus 2 plus 3 ક્યાં સુધી જવાનું, k સુધી જવાનું, અને શું ધાર્યું છે કે આપણે આ જે વિધાન છે એ શું છે, સત્ય છે. એટલે p of k શું આવશે તમારું, p of k is equal to 1 plus 2 plus 3 plus k is equal to k plus 1 divided by 2. તો p of k plus 1 માટે p of k plus 1 1 plus 2 plus 3 k plus 1 શું કરી લીધું તમે, p of k plus 1 થી તમે લઈ લીધું. હવે આને તમારે સત્ય સાબિત કરવાનું છે. સત્ય સાબિત કરવું મતલબ તમારે આના માટે તમારો જે જવાબ આવશે એ કેવો હોવો જોઈએ, આ સૂત્ર પ્રમાણે હોવો જોઈએ. જોઈએ કેવી રીતે, સૌથી પહેલા કીધું 1 થી k સુધીનો જવાબ શું છે, અહીંયા જ આપણે જોઈ લઈ શકીએ. કારણ કે આ તો આપણને જવાબ આપી દીધો કે 1 થી k સુધીનો સરવાળો શું છે, k plus 1 divided by 2 plus k plus 1. ઓકે, અગર આનો તમે શું કરશો, લસા લઈને અપૂર્ણાંકનો સરવાળો બાદબાકી કરશો તો શું મળશે, k plus 1 plus 2 k plus 1 divided by 2. સો કોમન શું નીકળશે બંનેમાંથી, k plus 1, તો k plus 1, પછી અહીંયા જોઈએ તો k plus 1 plus 1 ચેક કરો કે રીતે, કારણ કે મેં k plus 2 ને શું લખી દીધું, k plus 1 plus 1, k plus 2 ને મેં શું લખી દીધું, k plus 2 ને મેં k plus 1 plus 1 લખ્યું, અને નીચે શું લખી દીધું 2. તો શું આ વિધાન પરથી જ આવે છે, n ની જગ્યાએ k plus 1 મૂકો તો શું મળશે, k plus 1 plus 1 divided by 2. બરાબર છે. સો p of k બરાબર p of k plus 1 સત્ય મળે છે. આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ આપેલ p of n
એ n belongs to n, every n belongs to n માટે સત્ય છે. સમજાય છે? આટલી વસ્તુ તમારે વ્યવસ્થિત રીતે લખવાની છે. આ લખવાની રીત થઈ ગઈ. ઓકે, હવે આપણે જે લાસ્ટ ટાઈમ હવે નેક્સ્ટ માં આપણે જે ચર્ચા કરીશું શું કરીશું, પહેલા તો આપણે આ ચેક કરી લઈશું. ગાણિતિક જે વસ્તુઓ છે બધી આ વસ્તુ લખશું, બરાબર છે. પછી ડાયરેક્ટલી આ એઝ્યુમ કરી દેશું. ઓકે, અને પછી અહીંયાથી સોલ્વ કરી દેશું. આટલું જ કામ આપણે દરેક ક્વેશ્ચનમાં કરીશું. બાકી લખવાની મેથડ શું છે એ તમને મેં અહીંયા વ્યવસ્થિત બતાવી દીધી છે. સો આને લખી દેજો ઉપર. લખવા માટે જરૂરી લખવાની રીત. તો જ્યારે બી તમે એક્ઝામમાં લખો, બોર્ડની એક્ઝામમાં લખો તો તમારે આ રીતે લખવું રહેશે. અગર વાત કરું જેરેબલીની વાતમાં તો બહુ ઓછા ક્વેશ્ચન આમાંથી પૂછતા હોય છે. કેટલાક ક્વેશ્ચન્સ જેરેબલી પૂછાયા છે, બટ આપણે વેઇટેજ પ્રમાણે જોવા જઈએ તો બહુ ઓછા છે, કારણ કે હવે બહુ એવું કંઈ ખાસ છે નહીં કે જેરેબલી લેવલનું પૂછી શકાય. સો તમે શું કરો, આ રીતે લખવાનું છે એ પહેલા લખી લો. એટલે કે જ્યારે આપણે બોર્ડની એક્ઝામ હું લઈશ તો તે સમયે તમારે આ રીતે લખેલું હોવું જોઈએ. આપણે જે અત્યારે લખશું એ શું છે, અન્ડરસ્ટેન્ડિંગ માટે. આપણે વધારાની વસ્તુ લખશું નહીં, ખાલી અન્ડરસ્ટેન્ડિંગ જેટલી જરૂર છે એટલી જ વસ્તુ લખશું. ઓકે, ચાલો તો લખી લો. બહુ જ નાનકડું ચેપ્ટર છે આ. ચલો n greater than or equal to 1 માટે સાબિત કરો કે 1 square plus 2 square plus 3 square plus n square is equal to n plus 1 2n plus 1 divided by 6. ઓકે, ચલો સૌથી પહેલા શું કરવાનું છે, n બરાબર 1 માટે સૌથી પહેલા તો તમારે p of n કહીને લખી દેવાનું છે. બરાબર, p of n કહીને લખી દો. n બરાબર 1 માટે શું થશે, 1 નો સ્ક્વેર is equal to કે અહીંયા શું p of 1 નો સ્ક્વેર is equal to 1 is equal to અહીંયા શું હશે 1 divided by 2 2 plus 3 divided by 6 is equal to 1. So p of 1 સત્ય છે. ઓકે, p of k સત્ય છે એમ ધારતા, સત્ય છે એમ ધારતા શું મળશે, તો 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર ક્યાં સુધી જવાનું છે આપણે, k સ્ક્વેર સુધી is equal to શું મળશે, k. જો સૂત્ર આપણને ખબર હતી નથી, આ તો આપણને રકમ જ આપી દીધું છે, તો અહીંયા જે આપ્યું એ જ વસ્તુ અહીંયા લખી દેવાની, k + 1 2k + 1 divided by 6. So હવે pk + 1 શું થશે, pk + 1 શું થશે, 1 સ્ક્વેર + 2 સ્ક્વેર + 3 સ્ક્વેર + k સ્ક્વેર + k + 1 નો સ્ક્વેર is equal to આનો જવાબ તો લખી દઈએ 1 થી k સ્ક્વેર નો આન્સર શું છે આપણી પાસે, તો કે k + 1 k + 2 divided by 6. અહીંયા શું છે 2k + 1 સોરી 2k + 1 છે, અહીંયા શું છે બીજું પ્લસમાં k + 1 નો વર્ગ. સો k + 1 કોમન નીકળી જશે, તો k + 1 ને કોમન લઈ લો. ચાલો k + 1 કોમન લે તો અંદર શું વધશે, તો કે 2k સ્ક્વેર + 2k સોરી 2k સ્ક્વેર + k આખા છેદમાં 6, કારણ કે છેદમાં 6 નો હું છું રસા લઈ લઉં છું. સો અહીંયા મને મળશે 6k + 1 ઓર 6k + 6. સો k + 1 divided by 6 અંદર મળશે 2k સ્ક્વેર + 7k + 6 6 દુ 12 4 તરી 12. યસ, તો 4 તરી 12 એટલે કે 2k સ્ક્વેર + 4k + 3k + 6 શું આવશે, k + 1/6. આનો આન્સર બોલો શું આવશે, 2k + 3 અને બીજું શું આવશે 2k + 3 આવશે, બીજું શું આવશે k + 2 divided by 6. ચલો આને થોડું અરેન્જ કરી લઈએ, તો k + 1 આવી ગયું. ઓકે, k + 1 + 1 આવી ગયું. ઓકે, એન્ડ 2k + 1 + 1 આવી ગયું. ચેક કરી લો. સો આ જ વસ્તુ જોઈતી હતી, k + 1 એની જગ્યાએ k + 1 મૂકો તો શું આવશે, k + 1 + 1 એટલે શું થઈ ગયું, k + 2 યુઝ કરી લીધા. અંદર અહીંયા જો 2 ની અંદર k + 1 મૂકીશ તો શું થશે, 2k + 2 + 1 એટલે +3. બરાબર. કોઈ વ્યક્તિને આ વસ્તુ ના સમજાતી હોય, ચાલો મને સપોઝ કે આવું બનાવતા નથી આવડતું, મને અહીંયા સુધી જ આવડે છે, આગળનું આવું કરતા નથી આવડતું, તો હું શું કરીશ, પીઓ આ ડાબા બરાબર લઈ લીધું,
આને શું લીધું મેં ડાબા બરાબર લઈ લીધું, જવા બરાબર લઈ શું લીધું, જવા બરાબર જોઈ લો. જવા બરાબર શું છે તમારી પાસે, શું હોવું જોઈએ તો કે k + 1. જવા બરાબર શું હોવું જોઈએ તો n ની જગ્યાએ શું મૂકી દો, k + 1 મૂકી દો. so k + 1 + 2 + 1 2k + 1 + 1 / 6. તો તમે શું કર્યું, જવા બરાબર બી કંઈક લઈ લીધું અને એમાં તમે શું કર્યું, n ની જગ્યાએ k + 1 મૂકી દીધું. સો અહીંયા તમને બી આન્સર મળશે k + 1. શું આન્સર મળશે જલ્દી બોલો, k + 2. પછી અહીંયા શું મળશે 2k + 3 / 6. તો હવે તમે શું કહી શકો, ડાબા બરાબર જવા. શું કહી શકો, ડાબા બરાબર જવા. તો જરૂરી નથી કે તમે દર વખતે રીતના અરેન્જ કરવું પડશે. તમે શું કરો, ડાબા બરાબર જવા પણ કહી શકો. સમજાય છે? તો ઘણી વાર એવું બને કે બહુ કોમ્પ્લેક્સ દેખાય તો આપણે કરી નથી શકતા, આમાંથી આવું બનાવી નથી શકતા, તો કોઈ વાંધો નહીં. અહીંયાથી તમે જ્યાં સુધી જઈ શકો ત્યાં સુધી જતા રહો. અહીંયા પણ k + મૂકીને જ્યાં સુધી પહોંચી શકો ત્યાં સુધી પહોંચી જાઓ અને બંનેને સરખા બતાવી દો. છે સિમ્પલ? તો ચાલો લખી લો. બહુ જ સિમ્પલ વસ્તુ છે, આમાં એક પણ માર્ક જવો ના જોઈએ આપણો. ચાલો આગળ જઈએ. ચલો હવે મારી પાસે છે પ્રત્યેક n ગ્રેટર ધેન માટે n greater than m. ચલો શું કરશું, સૌથી પહેલા p of 1 માટે 2 greater than 1 છે. યસ, સત્ય છે. એટલે આપણને ખબર છે કે 2 શું છે, 1 કરતા મોટો છે, એટલે સત્ય છે. p of k is equal to 2k greater than k ધારો કે k is k શું છે, greater than 1 છે, કારણ કે 1 માટે આપણે ઓલરેડી ચેક કરી લીધું છે. તો k ને શું ધારી લઈએ, greater than 1 ધારી લઈએ. એ આપણે દિમાગમાં રાખવાનું છે કે k greater than 1 છે. અને બીજી વસ્તુ k belongs to n પણ છે, પણ યાદ રાખજો. so now pk + 1 pk + 1 શું થશે તો કે 2k + 1 greater than, તો આપણને કંઈ ખબર નથી, બટ અગર મને એટલું ખબર છે 2k + 1 આપણે શોધવાનું છે. તો 2k + 1 સાબિત શું કરવાનું છે, k + 1 કરવાનું છે. આવું સાબિત કરવાનું છે, આવું સાબિત કરવાનું છે. તો શરૂઆત હું ક્યાંથી કરીશ, શરૂઆત હું અહીંયાથી જ કરું છું. 2k greater than k હું લઈ લઉં છું, કારણ કે મને ખબર છે કે આ સત્ય છે. આમે શું કહ્યું છે, સત્ય છે એવું ધારી લીધું છે, સત્ય છે એવું મેં ધારી લીધું છે. તો એનો મતલબ કે હું એને યુઝ કરી શકું અને બંને બાજુ શું કરું છું, 2 વડે મલ્ટીપ્લાય કરી દઉં છું. સો જલ્દી મને બોલો આ શું હશે, 2k + 1 greater than 2k. હવે અહીંયા બહુ ખાસ ધ્યાન આપજો, કારણ કે આનો મલ્ટીપલ ટાઈમ આપણે યુઝ કરીશું, પણ તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ. જેમ કે અગર હું બોલું 2k એટલે શું લખાશે, k + k. ઓકે, આપણને એક વસ્તુ ખબર છે કે k greater than 1 છે. k શું છે, 1 કરતા કોઈ બીજી સંખ્યા છે ને, k greater than 1 છે. તો અગર બંને બાજુ હું k એડ કરું તો શું થશે, k + k greater than k + 1. k + k શું થશે, અહીંયા ધ્યાનથી અલગથી તમે આ સમજવા માટે લખવાનું છે, આ લખવાનું નથી. k greater than 1 છે, બંને બાજુ હું શું કરું છું, k એડ કરું છું, તો શું થઈ જશે, k + 1 થી મોટું થઈ જશે. અગર a greater than b છે, b greater than c છે, તો શું a greater than c લખી શકાય? તમે કહેશો યસ. સો અહીંયા એ જ વસ્તુ છે, જો a greater than b છે, b greater than c છે, તો a greater than c લખી શકાય, લખી શકાય. સો માટે 2k + 1 greater than k + 1. 2k + 1 greater than k + 1 એટલે p of k + 1 શું થશે, સત્ય છે એમ સાબિત થશે. સમજાય છે? તો આ વસ્તુ દર વખતે સમજૂતી મનમાં કરવાનું છે, મનમાં વિચારવાનું છે કે k greater than 1 છે, આપણને ખબર છે, તો મેં 2k greater than k + 1 થશે એ પણ મને સમજ પડી ગઈ. એટલે કે a greater than b અને b greater than c હોય તો a greater than c ઓટોમેટિકલી થાય. સો 2k + 1 greater than શું લખી શકાય, k + 1. બરાબર છે? એ સાબિત કરવાનું હતું. યસ, ચાલો લખી લો. ચાલો
ચાલો તો આમાં શું કરીશું આપણે p of 1 લઈ લઈએ પહેલા તો so 1/2 is equal to 1/2 so સત્ય છે શું છે p of 1 માટે સત્ય છે p of k માટે 1/1 into 2 1/2 into 3 1/3 into 4 plus 1/k k plus 1 is equal to k/k plus 1 સત્ય છે હવે આપણે ધારી લીધું સત્ય છે બરાબર તો આમાં શું કરશું k સુધી તો જવાનું છે આપણે પણ k થી આગળ પણ જવાનું છે ક્યાં સુધી પ્લસ k plus 1 k plus 1 plus 1 આપણે સાબિત શું કરવાનું છે અહીંયાથી તમને સમજ પડી જવી જોઈએ શું સાબિત કરવાનું છે k plus 1 divided by k plus 1 plus 1 એટલે સાબિત કરવાનું છે k plus 1 ના છેદમાં k plus 2 હવે એવી તમે ધ્યાનમાં લેવું જોઈએ કે આવું મારે લાવવાનું છે અગર તમને ધ્યાનમાં હશે કે તમારે શું લાવવાનું છે તો તમે ઓટોમેટિકલી જલ્દીથી લાવી દેશો ઓકે સો અહીંયા શું છાડ્યું હશે આના જવાબ બોલ દો આનો જવાબ બોલો શું આવશે k divided by k plus 1 plus k yes k divided by k plus 1 k plus 2 so common શું નીકળશે જલ્દી બોલો 1 divided by k plus 1 common નીકળશે નીચેથી common શું નીકળશે 1 divided by k plus 1 તો બાકી શું રહેશે k plus 1 by k plus 1 divided by k plus 2 અને આ બરાબર શું લખાશે 1 divided by k plus 1 ઉપર ગુણાકાર લખો તો k square plus 2k plus 1 divided by k plus 2 કોઈ પણ જોઈને કહી શકશે કે આ શું લખ્યું છે 1 divided by k plus 1 k plus 1 નો વર્ગ divided by k plus 2 so એક વાર k plus 1 કેન્સલ થશે તો આન્સર શું આવશે k plus 1 k plus 2 આને શું કરું ડાબા બરાબર બતાવી દો આને શું કરું જબ્બા બરાબર બતાવી દો એટલે બંને સરખા થઈ ગયા તો ડાબા બરાબર જબા ઓકે તો ડાબા બરાબર તમે અહીંયા સુધી પહોંચો કોઈ વાંધો નથી ભાઈ જબા બરાબર બી લઈને ભાઈ જબા બી ત્યાં સુધી પહોંચાડો પછી બતા દો ડાબા બરાબર જબા તો કેટલા લોકો સમજી ગયા છે એની મેથડ જે છે એ વસ્તુ સમજો છો ને તો આમાં વેરિએશન્સ ઓફ ક્વેશ્ચન્સ આવશે તે હવે વારાફરતી જોતા જઈએ કે કેટલા વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ થશે બાકી તો ઈઝી ક્વેશ્ચન છે બરાબર ચાલો લખી લો ચાલો प्रत्येक धन पूर्णांक n માટે સાબિત કરો કે 7 raised to n minus 3 raised to n 4 વડે વિભાજ્ય છે બરાબર 4 વડે વિભાજ્ય છે તો આમાં શું કરીશું સૌથી પહેલા p of 1 લઈ લો p of 1 માં શું મૂકશો 7 raised to 1 minus 3 raised to 1 is equal to 4 તો 4 એ 4 વડે વિભાજ્ય છે તો સત્ય છે હવે હું શું કહું છું p of k માટે સત્ય લેવાનું છે તો શું થશે 7 raised to k minus 3 raised to k is equal to 4d where d belongs to n k belongs to n આપણને ખબર છે કે 4 વડે શું છે આ શું છે 4 વડે વિભાજ્ય છે એવું આપણે માની લેવાનું છે ધારવાનું છે ને કે ભાઈ k જે લઉં છું કે p of k લઉં છું એ શું કહે છે 7 raised to k minus 3 raised to k is equal to 4d છે 4d હોવાનો મતલબ શું છે કે 4 વડે વિભાજ્ય થઈ જાય કારણ કે 4 4 ઉડી શકે એટલે તો 4 વડે વિભાજ્ય છે એને શું લખી શકો તમે 4d લખી શકો નાઉ p of k plus 1 માટે કઈ બોલો તો શું આવશે 7 raised to k plus 1 minus 3 raised to k plus 1 ઓકે હવે અહીંયા ધ્યાન આપો શું કરશો તમે તો કે 7 raised to જે k છે એની જગ્યાએ તમે શું કરશો આવડ પદ મૂકી દેશો 7 into 7 raised to k minus 3 into 3 raised to k થશે તો 7 માં 7 raised to k ની જગ્યાએ શું લખી શકું 4d plus 3 raised to k minus 3 into 3 raised to k લખી શકું કે ના લખી શકું 7 into 4d plus 3 raised to k લખી શકું યસ ના બોલો 7 એટલે 4 into 7d
4 ને આપણે બહાર રાખવાના છે કારણ કે અગર 4 કોમન નીકળી જશે 4 આખા પદ બધા પદમાંથી 4 સામાન્ય નીકળશે એનો મતલબ શું થશે કે 4 વડે વિભાજ્ય છે તો 4 ને હું સાઈડ પર રાખું છું 7d પહેલું પદ શું થઈ ગયું 4 * 7 * d તો 4 * 7d પ્લસ 7 - 3 ને 3 k કારણ કે આ જે પદ છે એ શું છે 7 * 3 k આ શું છે -3 * 3 k so 7 - 3 * 3 k so જલ્દી બોલો અહીંયા શું આવી ગયું 4 7d અહીંયા શું આવી ગયું 4 * 3 k so અગર 4 કોમન લેશો તો અંદર શું વધશે 7d + 3 k તો કહેવાનો મતલબ શું છે 4 વડે વિભાજ્ય આવ્યું કે ના આવ્યું તો 4 વડે વિભાજ્ય આવી ગયું so p k of +1 શું કહે છે 4 વડે વિભાજ્ય છે એવું બતાવે છે આને શું લઈ લો તમે કોઈ બીજી વસ્તુ ધારી લો આના બરાબર તમે શું લખી શકો 4m so 4 વડે વિભાજ્ય છે સમજાય છે બંને આ પણ d પણ 4 વડે વિભાજ્ય થઈ છે d નહીં એનો મતલબ કહેવાનો મતલબ બધાને શું 4 વડે ગુણી શકાય છે એટલે 4 વડે વિભાજ્ય છે એવું કહી શકાય લખી લો સિમ્પલ ક્વેશ્ચન જ છે બહુ ઈઝીલી તમે સોલ્વ કરી લેશો કહું છું બેટર રોકડિયા માર્ક લેવાના છે બોર્ડની એક્ઝામમાં ચાલો બીજો દાખલો જોઈએ જસ્ટ અ મિનિટ ચાલો શું છે મારી સવાલ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે સાબિત કરો કે 1 + x n greater than or equal to 1 + nx જ્યાં x greater than -1 છે 1 greater than -1 છે એનો મતલબ શું છે કે 1 + x જે છે એ greater than 0 છે આ હિડન છે હવે આપણને શું આપ્યું હતું x greater than -1 આપ્યું હતું હું શું સમજી ગયો કે 1 + x શું છે greater than 0 છે ઓકે તો આને આપણે સાબિત કરવાનું છે ચલો પહેલું સ્ટેપ શું કરશું p of 1 લઈ લેશું તો 1 + x * 1 greater than or equal to 1 + x બરાબર છે ને તો શું થાય સાબિત થાય છે યસ સત્ય છે કારણ કે ઇક્વલ ટુ થઈ છે તો ઇક્વલ ટુ તો છે અવેલેબલ p of k એઝ્યુમ કરો તો શું મળશે 1 + x * k greater than or equal to 1 + kx 1 + x * k is equal to 1 + kx હવે આપણે શું સાબિત કરવાનું છે p of k + 1 માટે સાબિત કરવાનું છે તો આ જ પહેલા તો વાપરી લો હવે હું આમાં શું કરું છું તમે વિચારો આને k + 1 કરવા માટે શું કરવું પડશે બંને બાજુ 1 + x વડે મલ્ટીપ્લાય કરવું પડશે તો બંને બાજુ 1 + x વડે મલ્ટીપ્લાય કરી શકું અને અસમતા બદલાશે નહીં કેમ કારણ કે 1 + x શું છે greater than 0 છે so 1 + x greater than 0 છે નો 1 + x 1 + kx ની k ઘાત 1 + k + x kx છે kx 1 + x સો અહીંયા તો શું બની ગયું છે 1 + x ની k + 1 ઘાત બની ગઈ છે અહીંયા શું આવશે જલ્દી બોલો 1 + x + kx + kx નો સ્ક્વેર ઓકે હવે કેટલા લોકો એગ્રી કરશે મને જોજો શાંતિથી જોજો પહેલા તો હું આને x + kx ને અલગથી લખી દઉં
1 plus x plus kx કે મને એ જ જોઈએ છે. ચેક કરો, આની અંદર હું k plus 1 મૂકીશ, આની અંદર k plus 1 મૂકીશ તો આન્સર શું આવશે? k plus 1 મૂકો શું આન્સર આવશે? 1 plus k plus 1 તો શું થશે? kx plus x. આપણે આ જ લાવવાનું છે, એ આવી ગયું છે. વધારાનું શું છે? kx વધારાનું છે. શું વધારાનું છે? kx² વધારાનું છે. આ બીજી વસ્તુ જસ્ટ અ મિનિટ, kx² વધારાનું છે તો હું એમ કહી શકું kx² ગ્રેટર ધેન 0 છે. kx² શું છે? ગ્રેટર ધેન 0 છે. જસ્ટ અ મિનિટ, યસ 1 plus x plus kx 1 plus x plus kx is always greater than 1 plus x plus kx plus kx square. યસ જો મળી ગયો, તાલ મળી ગયો. જો શું થશે? તમને બધાને ખબર છે કે x² greater than 0 છે. x² શું છે? greater than 0 છે. આપણે આને દૂર કરવાનો છે. તો દૂર કેમ કરી શકું? જુઓ અહીંયા x² શું છે? greater than 0 છે તો kx² બી શું હશે? greater than 0 જ હશે. આ બંને બાજુ શું કરો? 1 plus x plus kx એડ કરો તો શું રહી જશે? kx² રહેશે. અહીંયા શું રહી જશે? 1 plus x plus kx. કહેવાનો મીનિંગ આ શું છે? 1 plus kx x plus kx કરતા મોટું છે. સો અહીંયા હું શું કહી શકું? આને રિપ્લેસ કરીને શું લખી શકું? 1 plus x plus kx. આપણે આ જોયું હતું કે નહીં જોયું હતું? યાદ કરો. અત્યારે એક ચર્ચા કરી એમાં શું લીધું? બીજી વસ્તુ લીધી હતી. અહીંયા શું થઈ ગયું? a greater than b, b greater than c. સો a greater than c. a greater than b કોણ દર્શાવે છે? આ. b greater than c કોણ દર્શાવે છે? આ. અને a greater than c કોણ દર્શાવે છે? આ. જો સમજો તો તમને જ્યારે પણ વધારાની કોઈ વસ્તુ છે, વધારાની કોઈ વસ્તુ તમારી પાસે આવશે, જ્યારે પણ અસમતાવાળા દાખલા આવશે, તમારી પાસે કોઈ વસ્તુ વધારાની આવશે તો એને કેવી રીતે દૂર કરવું એના માટે થોડું દિમાગ તમારે લગાવવું પડશે. અહીંયા જો મેં શું કર્યું? kx² greater than 0 હતો, એની બંને બાજુ શું કરી દીધું? 1 plus x plus kx એડ કરી દીધા તો બંને બાજુ આવી ગયા. સો તમે કઈ વસ્તુ ઉડાઈ શકો? મોટામાંથી નાનું લખી શકો. નાની બાજુ આને હજી નાનું કરી શકું, આને મોટું ના કરી શકું. નાની બાજુ નાનું કહી શકું, મોટી બાજુ એનાથી મોટું કહી શકું. લખી દો. નાની બાજુ નાનું કરી શકું, જ્યારે મોટી બાજુ મોટું કરી શકું. ઓકે, તો આ તમે લખતા જજો કારણ કે તમને આ વસ્તુ જાતે દિમાગમાં આવી જોઈએ કે આવું બી થઈ શકે. તો પ્રૂવ છે ને? પ્રૂવ થાય છે કારણ કે આને શું લખાશે? 1 plus k plus 1x. હવે આને લખી શકાશે 1 plus x ની k plus 1 ઘાત. સાબિત થાય છે. ચલો આગળ જઈએ. ચલો અમારો એક સવાલ છે, પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે 2 into 7 raised to n plus 3 into 5 raised to n minus 5 એ 24 વડે વિભાજ્ય છે. કોના વડે વિભાજ્ય છે? 24 વડે વિભાજ્ય છે. જસ્ટ અ મિનિટ. ઓકે, તો તમે શું કરશો? અહીંયા આવું આપ્યું છે n બરાબર 1 માટે ચેક કરો તો p of 1 શું આવશે? તો 2 into 7 plus 3 into 5 minus 5 શું આન્સર આવશે? 14 plus 15 minus 5 is equal to 24. તો યસ 24 વડે વિભાજ્ય છે. હવે કોના માટે ધારી લો? p of k માટે. p of k માટે શું થશે? 2 into 7 raised to k plus 3 into 5 raised to k minus 5 is equal to 24t. યાદ છે ને? આ રીતના જતા હતા આપણે જ્યાં d અને k belongs to n છે. કોના માટે લેવાનું છે? p of k plus 1 માટે.
p of k plus 1 માટે શું હશે 2 into 7 raised to k plus 1 plus 3 into 5 raised to k plus 1 minus 5. હવે શું કરો આને k માં ફેરવી દો તો શું થશે 2 into 7 raised to k plus 15 into 5 raised to k minus 5. બરાબર આવું થશે. હવે 7 આનામાંથી અહીંયાથી તમે શું લખશો 2 raised to 7 ની કિંમત મૂકો 2 into 7 raised to k શું થશે તો કે 24d minus 3 into 5 raised to k plus 5. 24d આ બાજુ જશે તો શું થશે minus 3 into 5 raised to k minus 5 શું થશે plus 5 plus 15 into 5 raised to k minus 1. જલ્દી આન્સર બોલો 7 આવી ગયા સિમ્પલ અંદર શું રહેશે 24d. ઓકે 24d રહેશે કારણ કે મારે જોઈ લીધું છે 24d into 7 પછી 7 into 3 એટલે minus 21 into 5 raised to k અને અહીંયાથી બીજા 15 લાવો 15 into 5 raised to k 21 plus 15 into 5 raised to k. આગળ જઈએ એક ભૂલ તો નથી થતી ને યસ પછી plus 5 એટલે plus 35 minus 5 plus 35 minus 5. ઓકે સો આન્સર હવે શું થશે 7 24d તો d બાર 24 નો બાર કાઢી લો માઈનસ અહીંયા શું આવશે 21 માંથી 15 જશે તો 6 minus 6k plus 35 આપણે શું જોઈએ છે 34 just a minute 7 50 35 minus 5 કરશો એટલે 30 થશે ને કેટલું મિસિંગ છે 4 મિસિંગ છે just a minute એક બીજું થાય છે just a minute જો આવા દાખલા આવશે ત્યારે થોડું તમે વિચારવું પડશે જેમ કે અહીંયા જો 24 તો આવી ગયું નો ઇશ્યુ 7d પણ આવી ગયું અહીંયાથી તમે 24 કોમન લઈ જશો પણ અહીંયા અગર જુઓ તો 6 કોમન નીકળશે તો શું રહેશે -6 કોમન લઈશ તો 5 raised to k minus 5 5 raised to k minus 5 અગર આમાંથી તમે 5 પણ કોમન લઈ લો તો શું થશે 30 15 શું રહેશે 5 raised to k minus 1 minus 1 5 raised to k minus 1 minus 1 या तो एक काम करो 5 raised to k minus 5 વધારાના આવે છે ને આમાંથી તમારે કેટલા બાકી છે શું 24 કરવા માટે કેટલું જોઈએ છે 4 જોઈએ છે 24 કરવા માટે કારણ કે 6 તો ઓલરેડી આવી ગયા છે હજી એક 24 કરવાનું છે કારણ કે 24 થશે તો 24 કોમન નીકળશે બધાની 12 24 કોમન કાઢવાનું છે આપણે તો અહીંયા 6 આવી ગયું છે 24 કેવી રીતના આવશે જ્યારે આમાંથી કંઈક 4 નીકળશે હવે 4 તો આને આપણને એવું કોઈ અંદાજિત વસ્તુ નથી ખબર કે આમાંથી 4 નીકળશે કે નહીં નીકળે બટ લિટલ આપણે ચેક કરી શકીએ કેને ચેક કરી શકીએ તો આમાંથી હું અગર k 1 મૂકું છું તો આન્સર શું આવશે જલ્દી બોલો 0 જે 4 વડે વિભાજ્ય છે k 2 મૂકીશ તો આન્સર શું આવશે 20 4 વડે વિભાજ્ય છે k 3 મૂકીશ તો શું આન્સર આવશે 120 જે 4 વડે વિભાજ્ય છે કહેવાનો મતલબ 4 વડે વિભાજ્ય તો આવે જ છે શું છે 4 વડે વિભાજ્ય આવે છે પણ સાબિત કરવાનું છે તો સાબિત અમે અલગથી સાબિત કરીશું હવે આપણે કે પછી જાતે આની સાથે એડ કરીશું સો અગર હું આમાંથી શું કોમન નીકાળું કંઈ કોમન લઉં કારણ કે 5 raised to k minus 1 કોમન લઈ લઉં તો રહેશે 5 minus 5 raised to 9 એ તો નહીં થાય તો શું કોમન લઈ શકાય આમાંથી યસ તો આને અલગથી સાબિત જ કરી દો 5 raised to k minus 5 જે આપ્યું છે અગર એને હું 4d સાબિત કરી શકું છું કે નહીં 4 વડે વિભાજ્ય છે કે નહીં એને અલગથી સાબિતી આપી દો કઈ રીતે સાબિતી આપશું તો p of 1 is equal to શું આવશે જલ્દી બોલો p of 1 equal to શું આવશે 5 raised to 1 minus 5 is equal to 0 જે 4 વડે વિભાજ્ય છે બીજું p of k તમે શું કરશો ધારી લેશો જેનો મતલબ શું થશે 5 raised to k minus 5 is equal to 4d બરાબર તમે ધારી દેશો અને k plus 1 માટે તમે પ્રૂવ કરશો તો k plus 1 માટે શું આન્સર આવશે 5 into 5 raised to k plus 1 sorry 5 raised to k plus 1 minus 5 is equal to 5 raised to k minus 5
So 5 raised to k શું આવશે 4d plus 5 minus 5 is equal to 4 into 5d 4 into 5d plus 25 minus 5 is equal to 4 common ले लो 5d plus 5 બરાબર તો આમાંથી શું નીકળે છે 4 કોમન નીકળે છે તો તમે શું કહી શકો 5 raised to k minus 5 એ કોના વડે વિભાજ્ય છે 5 વડે વિભાજ્ય 4 વડે વિભાજ્ય છે સાબિત કરી લીધું તમે તો આને શું લખી શકો તમે અહીંયા 24 7d minus 6 into 4m where m belongs to n હોઈ શકે ઓકે સો આન્સર વિલ બી 24 into 24 કોમન નીકળશે લેશે શું 7d into 4m 6m 4m 6m સોરી m જ રહેશે હવે તમે કહી શકો કે 24 વડે વિભાજ્ય છે એટલે તમારે એક જ દાખલામાં બે વાર કરવું પડશે પહેલી વસ્તુ તમે અહીંયા સુધી પહોંચી ગયા તમે અટવાયા કઈ જગ્યાએ અહીંયા તો તમને એ વસ્તુ ખબર છે કે 24 બાર કાઢવા માટે મારે શું જોઈશે 4 કોમન લેવા પડશે કોનામાંથી 4 કોમન નીકળી શકે તો તમને ખબર છે કે એક જ ઓપ્શન ચાલુ રહેશે 5 raised to k minus 5 માંથી નીકળશે સો હવે મને તો નથી ખબર કે નીકળશે કે નહીં નીકળે હું કેવી રીતના સાબિત કરી શકું સો મેં આને અલગથી જ એક ક્વેશ્ચન બનાવીને સાઈડ પર સાબિત કરી લીધું સાબિત કર્યા પછી હું કહી શકું કે આ સાબિત થઈ ગયા પછી તમે શું કહી શકો કે 5 raised to k minus 5 is equal to 4d છે એવું તમે જાતે બોલી શકશો સો અહીંયા તમે શું મૂકી દેશો 4m મૂકી દેશો ને આન્સર શું થશે તમારા માટે અહીંયા 4m આવવાના લીધે 24 7d minus m લખાશે એટલે કે આ શું છે 24 વડે વિભાજ્ય થશે સો એક જ દાખલાની અંદર બે દાખલા તમે પૂછી લીધા છે એવા પ્રકારનો દાખલો છે તો જ્યારે પણ આવા ત્રણ હશે શું હશે બે અલગ અલગ હશે ને ત્યારે તમારે આ રીતના બે વાર કરવું જ પડશે સમજાય છે ત્રણ હશે તો પાછું એક કરવું પડશે તો આ એ રીતના પ્રકારનો દાખલો છે ચાલો જલ્દી લખી લો પહેલા તો સમજાય છે થોડો લાંબો થઈ ગયો બટ તમને સમજ પડી ગઈ હશે કે કેવી રીતે આપણે અહીંયા 4 લાવવા માટે વિચાર્યું કેમ કે 6 આવી ગયો છે તો જોઈએ કેટલું 24 કરવા માટે 4 તો 4 લેવા માટે તમારે આમાંથી 4 કાઢવો પડશે એટલે મેં એઝ્યુમ કર્યું કે ભાઈ 4 હોઈ શકે 4 વડે વિભાજ્ય હોઈ શકે તો એક માટે ચેક કર્યું k માટે ચેક કર્યું અને k + 1 માટે પ્રૂવ કર્યું તો 4 કોમન આવે છે એનો મતલબ કે આ શું છે 4 નો ગુણિત છે ચાલો चलो आगे जाइए चलो હવે શું છે હવે સાબિત કરો કે 1 સ્ક્વેર + 2 સ્ક્વેર + n સ્ક્વેર is greater than or equal to yes ખાલી greater than or n³/3 चलो आ साबित करो तो સૌથી પહેલા શું લેશો p of 1 લઈ લેશો 1 સ્ક્વેર is greater than 1/3 શક્ય છે p of k માટે ધારો તો શું આવશે 1 સ્ક્વેર + 2 સ્ક્વેર + k સ્ક્વેર greater than શું રહેશે k + 1 સોરી k³/3 ઓકે હવે p of k + 1 માટે લેવાનું છે તો હું શું લઈ લઈશ સિમ્પલ વસ્તુ છે બંને બાજુ શું કરીશ k + 1 નો વર્ગ એડ કરીશ બંને બાજુ k + 1 નો વર્ગ એડ કરીશ તો શું થશે 1 સ્ક્વેર + 2 સ્ક્વેર k સ્ક્વેર + k + 1 નો વર્ગ ગ્રેટર ધેન શું થશે k³/3 / k + 1 નો વર્ગ સો અહીંયા આગળ વાત કરીએ તો k³ + 3 k સ્ક્વેર + 6k + 2 એ 3 ડિવાઇડ બાય શું આવશે 3 ओके ग्रेटर देन k³ + 3k स्क्वायर + 3k + 1 डिवाइड बाय 3 k³ + 3k स्क्वायर + 3k + 1 डिवाइड बाय 3 કેમ લીધા મેં આવી રીતના કારણ કે અમને ખબર છે k + 1 નો ક્યુબ છે
વધારાનું શું છે મારી પાસે 3k યુઝ કરી લીધા તો 3k છે અને 2 છે 3k + 2 > 3 તો આનો શું લખી શકું k + 2/3 ચલો પહેલી વસ્તુ તમને ખબર છે k > 0 છે યસ k > 0 છે k + 2/3 શું થશે > 2/3 થશે ઓકે નાઉ તમે શું લખશો હવે બંને બાજુ જસ્ટ અ મિનિટ યસ બંને બાજુ શું કરશો k + 1 નો ક્યુબ / 3 એડ કરી દેશો તો ડાયરેક્ટ 0 લઈ લો ને k + 2/3 તમને ખબર છે શું છે 2/3 થી મોટું હશે ને k + 2/3 શું હશે હંમેશા > 0 હશે સિમ્પલ વસ્તુ સો તમે બંને બાજુ શું કરો છો k + 1 નો ક્યુબ / 3 એડ કરો છો તો આ શું વસ્તુ થઈ ગઈ a > b b > c સો તમે શું લખી શકો આના બરાબર 1² + 2² + k + 1 નો સ્ક્વેર > k + 1 નો ક્યુબ / 3 સમજ પડે છે મારી પાસે શું હતું k³ + 3k² + 6k + 3 એમાંથી મેં શું યુઝ કર્યું k³ + 3k² + 3k + 1 અને આ શું છે k + 1 નો ક્યુબ વધારાનું શું હતું k + 2/3 એ શું છે પોઝિટિવ છે ધન વસ્તુ છે તો એને હું દૂર કરી શકું આને શું કરું છું ધન દૂર કરીને નાનો કરું છું સો હું નાની બાજુ નાનું કરી શકું તમને ખબર છે એટલે મેં આને બતાવવા માટે શું કરી દીધું k + 2/3 > 0 બતાવી દીધો કારણ કે પોઝિટિવ છે મને ખબર છે બંને બાજુ સરખી વસ્તુ એડ કરી k + 1 નો ક્યુબ k + 1 નો ક્યુબ ઓકે સો નીચે શું થઈ ગયું k + 1 નો સ્ક્વેર > k + 1 નો ક્યુબ બરાબર તો આ રીતે તમે શું લખી શકો કે સાબિત થાય છે એવું લખી શકો છો ચાલો લખી દો चलो આગળ જઈએ ચલો હજી એક ક્વેશ્ચન જોઈ લઈએ શું છે ક્વેશ્ચન મારી પાસે ab raised to n a raised to n b raised to n સાબિત કરવાનું છે જસ્ટ અ મિનિટ હા તો સૌથી પહેલા n બરાબર 1 માટે બોલો શું આવશે ab ab સિમ્પલ વસ્તુ છે ab raised to 1 કરો કે a raised to 1 ab raised to 1 કરો ચાલો સરખું થશે n બરાબર k માટે ધારો તો શું થશે ab raised to k a raised to k b raised to k બરાબર છે હવે કોના માટે લેવાનું છે n બરાબર k + 1 માટે તો ab raised to k + 1 is equal to ab raised to k into ab so ab raised to k ની જગ્યાએ શું લખશો a raised to k b raised to k so તમે શું લખી શકો a raised to k into a b raised to k into b so a raised to k + 1 b raised to k + 1 so થઈ ગયું ને ab raised to k + 1 બરાબર સાબિત આ તો બહુ સિમ્પલ સવાલ હતો કરી શકશો અહીંયા જેટલા બી વ્યક્તિ હાજર છે એટલું તો આવી રીતે તમારે શું કરવાનું છે ઘરેથી જસ્ટ અ મિનિટ યસ તમે એક્સરસાઇઝ સ્વાધ્યાય 4.1 જોજો એક જ સ્વાધ્યાય છે આની અંદર જેનું નામ છે સ્વાધ્યાય 4.1 માં ઓકે સ્વાધ્યાય 4.1 માં કેટલા દાખલા છે હું જોઈ લઉં 24 ક્વેશ્ચન છે ટોટલ કેટલા ક્વેશ્ચન છે 24 ક્વેશ્ચન છે તો 24 ક્વેશ્ચન તમે વારાફરતી ગણવાની શરૂઆત કરી દો કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં હું 1 થી સ્ટાર્ટ કરીશ જ્યાં સુધી પહોંચશે ત્યાં સુધી અને પછીના લેક્ચરમાં આપણે આ સ્વાધ્યાય કમ્પ્લીટ કરશું તો બે લેક્ચરની અંદર આ સ્વાધ્યાય આપણે કમ્પ્લીટ કરીશું તો હું તમને ટ્રાય કરીશ કે તમે બધા જ ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવું પણ મેક્સિમમ જો નોર્મલ ક્વેશ્ચન્સ છે એને હું સોલ્વ નહીં કરાવું ચાલો બરાબર તો તમારે 1 થી 24 દાખલા ઘરેથી કરવાના છે સ્વાધ્યાય 4.1 ના આપણે અહીંયા શું કરીશું નેક્સ્ટ લેક્ચરમાં એના સોલ્યુશન્સ જોઈશું સો આઈ રિકમેન્ડ યુ ટુ એટલીસ્ટ 10 ક્વેશ્ચન તમે સોલ્વ કરી લેજો નેક્સ્ટ લેક્ચર સુધીમાં જેનાથી શું થશે કે તમને સમજ પડશે 10 તો નહીં તો હું વધારે કહી શકું કેવું હોય તો યસ તો તમે ઈઝી છે મતલબ જેવી વસ્તુ છે ઈઝી ક્વેશ્ચન્સ જ છે તમે જો તો સેમ ટાઈપના ક્વેશ્ચન પણ છે ઓકે
બરાબર. તો 24 ક્વેશ્ચન પછી આપણે શું કરશું, બધાના સોલ્યુશન જોવાની શરૂઆત કરી દઈશું. અને જે પણ જગ્યાએ તમે અટવાયા હોય, જે જગ્યાએ તમારાથી સોલ્વ ના થયું હોય, તે જગ્યાએ તમે સોલ્યુશન જોઈને પણ એને શીખી શકો છો. ઓકે, તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Audio